દોઢ મહિના પૂર્વે લગ્નની લાલચ આપી 14 વર્ષીય સગીરાને ભગાડી જનાર ઈસમની મદદગારી કરનારને જીઆઈડીસી પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો. ગત 25મી જાન્યુઆરીના રોજ સગીરા ગુમ થતા પિતા દ્વારા અપહરણની આશંકા સાથે ફરિયાદ નોંધાવાઈ હતી. જે તે વખતે પોલીસે ગણતરીના સમયમાં ભેદ ઉકેલી નાખી લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરનાર ઈસમને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાનગીરી કરનાર ઈસમનું નામ સામે આવતા પોલીસે તેને પણ ધરપકડ કરી હતી. બનાવની વિગતો અનુસાર ગત 24મીની રાત્રે જીઆઈડીસીની એક કોલોનીમાં રહેતા એક પરિવારની 14 વર્ષની સગીરા ઘરેથી ભેદી સંજોગોમાં ગુમ થઈ હતી. પરિવાર દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જીતાલીના રાવત મસ્જિદ એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ બિહારના વતની એવા કાસિફ અરશદ જમાલ અંસારી નામના યુવકે સગીરાને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોલસાવી તેને ભગાડી ગયો હતો. આ ગંભીર બનાવ અંગે સગીરાની માતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પીઆઈ આરએચ વાડાના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોક્કસ માહિતી મળતા ગણતરીના સમયમાં કાસિફ અરશદ જમાલ અંસારીને ઝડપી પાડ્યો હતો અને સગીરાને હેમખેમ મુક્ત કરાવી છે. ઝડપાયેલ આરોપીની પૂછપરછમાં તેની મદદગારી સફી મોહમ્મદ દોસ્ત મોહમ્મદ શાહ કરી હોવાનું સામે આવ્યું છે. જે આધારે પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અને ચોક્કસ માહિતીના આધારે સફી મોહમ્મદ દોસ્ત મોહમ્મદ શાહને બડકોદરા ગામ ખાતેથી ચોક્કસ માહિતીના આધારે ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ શરૂ કરી હતી.